હાંસલિંગ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ સમસ્ત આયોજિત ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બાબરકોટ ગામે ગૌશાળાના લોકાર્પણના પાવન પ્રસંગે રાજુલા 98 વિધાનસભાના માજી ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર, 98 વિધાનસભાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, સરપંચ શ્રી અનકભાઈ સામખટ, બાલુભાઈ સામખટ, તાલુકાના પંચાયતના ઉપપ્રમુખ શ્રી કરશનભાઈ પરમાર, ભાણાભાઈ શિયાળ, કડવાભાઈ સામખટ, નનાભાઈ ભાલિયા તથા બાબરકોટ ગામના તમામ ગ્રુપો તેમજ બાબરકોટ ગામના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બાબરકોટ ગામ સમસ્ત આયોજિત બાબરકોટ ગૌશાળાનું બાંધકામ કરવા માટેની મહત્વનો ફાળો બાબરકોટ ગામે ચાલતા રામધૂન કીર્તન મંડળ દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું। તેમજ ગૌશાળા બનાવવામાં મહત્વનું યોગદાન બાલુભાઈ સામખટ દ્વારા પણ આપવામાં આવ્યું હતું। તેમજ બાબરકોટ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અનકભાઈ સામખટ અને માજી ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેરની રજૂઆતથી કોંગ્રેસ પક્ષના રાજ્યસભાના સંસદ શ્રી ડોક્ટર અમીબેન યાજ્ઞિક દ્વારા ગૌશાળાના શેડના બનાવવા માટે 5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। બાબરકોટ ગામે ગૌશાળા બનાવવા માટે બાબરકોટ ગામના તમામ લોકોએ યોગદાન આપ્યું હતું અને બાબરકોટ ગામના લોકો દ્વારા ગૌ માતાનું પૂજન કરીને ગૌશાળામાં ગૌ માતા પગલાં માંડ્યા હતા અને શાસ્ત્રીજી મયુર દાદાની ઉપસ્થિતિ રહી હતી અને કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામના મહિલા મંડળો દ્વારા ધૂન કીર્તન કરવામાં આવ્યું હતું। બાબરકોટ ગામ સમસ્ત આયોજિત અને રામધૂન કીર્તન પુરુષ મંડળ ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બાઇટ હીરાભાઈ સોલંકી, રિપોર્ટ કાળુશા કનોજિયા, જાફરાબાદ। બાબરકોટ મુકામે જય દ્વારકાધીશ ગૌશાળાનું જ્યારે આજે લોકાર્પણ ઇન ધ સેન્સ આપણે ભાઈ શ્રી ભાણાભાઈ અને આખી ટીમે જે રામધૂન મંડળીએ સતત વર્ષોથી જે રામચંદ્ર ભગવાનના ગુણગાન ગાઈને અને ભગવાનની કથા કરીને ભગવાનની આરાધના કરીને સતત ગામથી જે કંઈ રૂપિયા આવે એ આ ભાણાભાઈને અને આખી ટીમનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવતા દિવસોમાં ગૌશાળા માટે જે કંઈ સેવા હોય, જે કંઈ કહેવા પાત્ર થતું હોય, કંઈ સેવા અમારા લાયક હોય તો અવશ્ય યાદ કરે અને ભવ્યમાં ભવ્ય અહીંયા ગૌશાળા બને એની શુભકામના સાથે ભાણાભાઈને અને આખી ટીમને બાબરકોટ ગામના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગાયોની જે સેવા કરી છે, સનાતન ધર્મમાં કહેવાય છે કે ગૌશાળા જ્યાં જ્યાં બની છે અને ભગવાનનો વાસ થાય છે, કૃષ્ણ ભગવાનના નામે જ્યારે આ ગૌશાળા થઈ હોય ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન આખી ટીમને આપું છું। આભાર।